स्वस्ति श्री गणेशाय नमः। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु शुभ कार्येषु सर्वदा। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देव महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं श्रीकृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुं। बोलिए श्री कृष्ण कन्हैया की जय। श्री द्वारिकाधीश की जय। श्री रणछोड़रायनी जय। बालकृष्ण भगवान की जय। अम्बे मात की जय। सद्गुरुदेव की जय। संत पुनीत महाराज की जय। श्री राम भक्त प्यारे की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव हर। गोविंद बोलो हरि गोपाल गोविंद बोलो हरि गोपाल गोविंद बोलो हरि गोपाल
ઈશ્વર ભજીએ તને મોટું છે તુજ નામ ગુણ તારા નિત ગાઈએ થાય અમારા નામ હેત લાવી હસાવતું સદા રાખજે સ્વામ ભૂલ કદી કરીએ અમે તો પ્રભુ કરજો પ્રભુ તુએ તનું આપજે મારું કુટુંબ પોષણ થાય ભૂખ્યા કોઈ સુરે નહીં સાધુ સંત સમાય અતિથિ પાછો ના ફરે આશ્રિત ના દુભાય જે આવે મમ આંગણે મને આશીષ લેતો મારો સ્વભાવ એવો આપજે સૌ ઈચ્છે મમ હિત ગુણ તારા ગાતો રહું મારું રહે રામમાં ચિત્ત હે ઈશ્વર સર્વજ્ઞ છો અંતર્યામી આપ પરમ કૃપાળુ નાથ છો શક્તિ સર્વ અમાપ સચ્ચિદાનંદ સ્વરૂપ છો અણુ અણુમાં સ્થાન વિશ્વંભર આનંદ ધન ભક્તજનોના પ્રાણ શરણે આવ્યો હે પ્રભુ આપ કરો ઉદ્ધાર બુદ્ધિની શુદ્ધિ કરી ઉતારો ભવપાલ રોમ રોમ ભરજો પ્રભુ ભાવ તણો ભણકાર રસના પર રમતો રહે નામ તણો રણકાર નયન કમળ ઝાંખી કરે હૃદય કમળ રહે વાસ પુનિત ચરણ આસન ચહે રામ ભક્ત યાદાસ સિયાવર રામચંદ્ર કી જય રાધે વર કૃષ્ણ ચંદ્ર કી જય પવન સુત હનુમાન કી જય વાલ સજ્જનો
आओ श्री द्वारिकाधीशની કથામાં દ્વારિકાધીશને યાદ કરતા કરતા એના દ્વારા ચૂંટાયેલા, એના દ્વારા પસંદ કરેલા એ ભક્તનું ચરિત્રથી આપણા જીવનમાં સુગંધ ઉમેરવાનો એક પવિત્ર પ્રયાસ કરીએ. રણછોડ તું રંગીલો નાથ, વિશ્વ સકળને તારો સાથ. પછી લખ્યું આખી દુનિયાને તારો સાથ છે, ભૂમિ કેરો હરવા ભાર, જગમાં પ્રગટ્યો વારંવાર. તને ઇન્વિટેશન આપવું નથી પડતું, જ્યારે જરૂર પડીએ તું આવ્યો છું અને ભક્તોના કામ કર્યા છે. વચન હતું ના કે દરેક યુગની અંદર હું આવીશ, મારી પધરામણી થશે, મારો જન્મ થશે. ભૂમિને પાવન કરવા માટે થઈ, દુષ્ટોનો સંહાર કરવા માટે થઈ, સાધુ સંતોની સેવા કરવા માટે થઈ, સંસ્કૃતિનું સંવર્ધન કરવા માટે થઈ, ભક્તિને પ્રજ્વલિત કરવા માટે થઈ હું વારંવાર આવીશ. આ બધા દરેક રૂપે હું આવીશ કહે છે અને આવ્યો પણ છે. હવે આપણે રાહ જોવાની આ યુગમાં કદાચ એમ બને કે આપણે હોઈએ કે નહીં હોઈએ, અને સાહેબ એ આવે આપણે તો કદાચ દર્શન કરશું કે નહીં કરીએ, પણ હવે પછીની એની પછીની પેઢી કદાચ એ અવતારની જોશે તો ખરી. તમને ખબર છે કે આપણે, હું એક વાત કહું તમને, આ સૂક્ષ્મ વાત છે સાહેબ, સમજને का प्रयत्न कीजिएगा प्लीज. હું જે બોલું છું મારી જવાબદારી એ બોલું. અત્યારે કહી દઉં, ચોખવટ કરું કે આ 7 દિવસ હું જે પણ બોલીશ, હું આપને જે પણ સંબોધન કરીશ, એમ નહીં સમજતા કે તમને સુધારવા માટે કે તમને બોધ આપવા માટે. તમને ખબર નહીં હોય તો એ વાત કહી દઉં સાહેબ કે અમે લોકો જે કથા કરતા હોઈએ, જે વાતો કરતા હોઈએ, એ તમે સમજો કે તમને સુધારવા નહીં પણ અમે બગડી નહીં જઈએ એટલા માટે કરતા હોઈએ કે અમે આ નહીં ભટકી જઈએ. કે આ સ્વાધ્યાય છે અમારો. અમે ઘરે એકલા બેસી રહીએ તો હાવ કંટાળી જઈએ, કઈ કામના નહીં, તમે તો કંઈ પણ કામના, પણ અમને ચાલો અનાસરે અમને કે કઈ કરવાનું તો શું આવડે. તમારે જે નોકરી કરવાનું આવે તો કદાચ કરીએ પણ ઊંધું છતું થાય એની ગેરંટી. કારણ કે એમને તો બધામાં જ પછી આ જ દેખાય કે આના કરતા તો પેલું સારું હતું. જે તમારી આ જુદી છે એ સંસારને ચલાવવા માટે થઈ અને બધું જ સુંદર વાત છે. કર્મ કીએ ત્યાં ગીતાની અંદર સ્પષ્ટ લખ્યું છે કે તું કર્મ કર, ફળની ઈચ્છા રાખવાની. લખ્યું છે ગીતામાં કે ફળની ઈચ્છા નહીં રાખવાની. એ કયા યુગમાં લખ્યું છે? એ યુગમાં લખ્યું. પણ બહુ પ્રમાણિકતાથી તમે સ્વીકાર કરજો, પ્રમાણિકતાથી સાહેબ. તમારા હૃદય પર હાથ મૂકીને કહેજો કે મારી વાત ખોટી હોય તો કહો કે આપણે કોઈ પણ કર્મ કરીએ એની પાછળ સૂક્ષ્મ આપણને એમ થાય કે યાર આટલું કર્યું છે ને આ મળે તો એમાં ખોટું નથી સાહેબ, સમજી લેજો. લખ્યું છે, સંતોએ કહ્યું છે કે ફળની ઈચ્છા નહીં આપણ રાખી તો શું કરીએ? માનો લખાઈ ગઈ ઈચ્છા તો ભગવાન એમ કહેશે નહીં કેન્સલ કરતા આ પ્રોગ્રામ નહીં સાહેબ. કદાચ ફળની ઈચ્છા, બીકોઝ યુગ પ્રમાણે બધું કામકાજ ચાલે. સતયુગ, ત્રેતાયુગ અને દ્વાપર યુગની વાત જુદી છે સાહેબ. આપણે કળિયુગમાં બેઠા અને કળિયુગનો પ્રભાવ પડ્યા વગર રહેવાનો નથી. સંતોને ભક્તો મને તમને કે માયા છોડો તો હું એમ કહું કે છૂટવાની છે ખરી, મને કહો, સ્વીકારી લો બધું જ. આવું બોલું છું, કડવું બોલું છું, પણ સત્ય મને લાગે છે ત્યાં સુધી કે નથી છૂટવાનું. ગમે એટલો ત્યાગ કરીએ, ગમે એટલું છોડીએ, પણ પાછળ નિષ્કુળાનંદ સ્વામીને યાદ કરીએ સાહેબ. એ સ્વામિનારાયણ સંપ્રદાયના ત્યાગ તકે નહીં વૈરાગ વિના
કોઈને વૈરાગ આવ્યો હોય તો ભાઈ થેન્ક યુ વેરી મચ, ચરણોમાં વંદન સાહેબ. પણ હું માનું છું ત્યાં સુધી વૈરાગ આપણને આવો અઘરો છે સાહેબ. કર્મ કરો, બધું જ કર્મ કરો, અને કદાચ ફળી નહીં રાખવી જોઈએ પણ ફૂંદડી પાડીને કહું છું, કન્ડિશન અપ્લાય. કહેવાય છે ખરું કે નહીં રાખવી જોઈએ ઈચ્છા, ફળની આશા નહીં રાખવી, પણ કદાચ રખાઈ જાય તો પણ તમે તમારી જાતને કોસતા નહીં યાર. અમુક વાત એવી છે ને સાહેબ, આપણે આપણી જાતને કોસીએ. ઘણા મને કે મહારાજ અમે ધ્યાન કરીએ કે ભજન કરીએ કે કથા સાંભળીએ ત્યારે અમારું મન અમારી પાસે રહેતું ઘરે જઈ આવે, બોલું તો ઇન્ડિયા જઈ આવે ને પાછું કેવું તરત જઈને આવે છે કે પછી મને સવાલ એ કરે કે મહારાજ જાય છે તો હું તમે શું કરીએ? કે તું જવા દે, પણ તું એની વહાઈ જતો. એનું કારણ છે પૃથ્વીનો છેડો ઘર. મન ગમે એટલું ભટકે પણ હા જે તો હરવારે તમારી પાસે આવવું પડે. ઉસે કહા જાઓગે? મન હોશિયાર છે. એ છે ને શું કરે કે તમને ઇન્ડિયા લાવચ આપે કે ચાલ ઇન્ડિયા લઈ જાઓ. તમે એની હારે જાઓ એટલે ભજનમાં કથામાંથી નીકળ્યા. તમે કથામાં બેસો પણ કથા તમારામાં બેસવી જોઈએ. ને હું આ પ્રયત્ન, અમુક વસ્તુના છે પ્રયત્ન નહીં થાય. જો મન ભાગ્યું અને તમે એની પાછળ વાહે દોડો એની વાહે, તો તમને ખબર છે કે મન હોશિયાર છે, વધારે દોડશે આગળ. એટલે એને છૂટો દોર મૂકો, એ વહેલું આવશે. છૂટો દોર મૂકી દો. જેમ પેલો છોકરો ઘરની બહાર ભાગી જાય તો છોકરો બાપા પેપરમાં લખાવે કે હે ચંદ્રકાંત, એટલે નામ ભાઈ હોય તો ભાઈ માફ કરજો બાપા, આવું થાય મારે, આવું પ્રોબ્લેમ એ થાય છે, મારે સમસ્યા એ થાય કે મારી પાસે બે ત્રણ શબ્દ છે, ક્યાં ચંદ્રકાંત છે, ક્યાં પોપટલાલ છે, એવા બધા શબ્દ. પણ મારે મૂળ એવું છે કે હું જ્યારે કહું ત્યારે બેઠો તો ચંદ્રકાંત આવે લખાવે. છોકરો ઘરની બહાર ભાગી જાય તો શું લખાવે? હે ચંદ્રકાંત, ભાઈ તું જ્યાં ગયો હોય ત્યાંથી પાછો આવ, તારી બધી સમસ્યાનો ઉકેલ અમે કરશું. પેલો છે ને વાંચતો તો રોજ પેપર, જ્યાં ભાગ્યો હોય ત્યાંથી રોજ પેપર, અને વાંચે કે કેવા આવ્યા કે શું કે છે, કેવા આવ્યા કે આવું પડ્યું ને કે એના કરતા ચોખ્ખું લખવાનું, ભાઈ ચંદ્રકાંત તું મારો દીકરો છે, મારું લોહી છે, મને તારા પર પૂરો વિશ્વાસ છે, પથ્થરમાં લાખ મારીને પૈસો પેદા કરી શક્યો છે. તું ત્યાં સેટ થઈ ગયો હોય દર મહિને 500 પાઉન્ડ મોકલતો રહેજે. બીજે દાડે પાછો મનની ભટક હોય તો ભટકવા દો સાહેબ, પણ એની વાળે નહીં જાઓ, એને છૂટું મૂકી દો, જાઓ. આ વાત આવી કોઈ કહેશે નહીં તમને બધી સુફિયાણી વાત, જો કે સંતોની વાત છે સાહેબ, એ લોકોની દ્રષ્ટિએ કહેતા હોય, પણ હું તમારી જોડે રહી, તમારી સાથે જ બેસી, કારણ કે આ બધું હું અનુભવ છું. કે હવે અનુભવ અમારું મન નહીં ભટકે, તમે એમ સમજો અમે ભટકે, કોઈ વાર ઇન્ડિયા આવ્યા તો ત્યાં જઈ વાહે આવી આવીએ, પણ અમે એની વાહે નહીં જઈએ. એને જવું હોય તો પણ છૂટ આપો છે. અને આ બધા પ્રયાસમાં છોડવાના પ્રયાસમાં તમે શું ગુમાવો છો એ ખબર? તમારી પ્રેઝન્ટ ગુમાવો છો, આજ ગુમાવો છો તમારી. નહીં આપણે ગઈકાલના રહ્યા, નહીં આજના રહ્યા, નહીં આવતીકાલના રહેવાના. સાહેબ ત્રણમાંથી ગયા, ત્રણ કાળમાંથી. એના કરતા એટલે તો ઘણા કેસ ખબર સ્લોગન છે કે પ્રેઝન્ટ મારો, વર્તમાન મારો, અત્યારે તમે જે છો એ રહ્યો. ભૂતકાળની ચિંતા અને ભવિષ્યની ચિંતામાં મેને તમે આપણી વર્તમાન ગુમાવી દીધા. એટલે આજમાં રહો અને આજમાં જ કર્મ કરતા રહો. ભગવાનની પાસે જવાના અનેક રસ્તા, ભગવાનની પાસે કેમ જવું એના રસ્તા ખોજો. સંતો શરણું સ્વીકારો અને સત્સંગમાં કાયમ રહો સાહેબ. હું વારંવાર કહેતો ને કે સત્સંગમાં કાયમ રહો એટલે બધા વિચાર કરે કે આ ભગતજીની ઘરાકી કરતા લાગે. એવું નહીં સાહેબ, આ કઈ જાહેરાત નથી. એવું નહીં કે મારા સત્સંગમાં કોઈ પણ સંતો, અહીંયા તો કેટલા સંતો, તમે બહુ ભાગશાળી છો તમે સાહેબ કે તમને અન્ય સંતોના દર્શન કરવાના મળે. આટલા દૂરથી તમને બધાને સંભળાવવા માટે, સમજાવવા માટે અને આનંદ કરાવવા માટે સાહેબ. ખાસ તો કોણ કોઈને સુધારી શકવાનું છે, કોણ કોની કથા કરી શકવાનું છે? લ્યો કહો ને, અત્યાર સુધીમાં કેટલી વખત રામાયણ થઈ ગઈ, હજારો વખત આપણે મેન તમે સાંભળી, હજારો વખત શ્રીમદ ભાગવત સાંભળી, ગીતાજીને વાંચન કરીએ છીએ, કેટલા બધા ધાર્મિક પુસ્તકો. પણ જ્યારે કોકને સાંભળીએ ત્યારે નવું લાગે થોડું. જ્યારે તમે જોજો, તમે હું તો કહું કે 10-15 મિનિટ કોઈને પણ તમે સાંભળો, એમાંથી તમને લાયક કઈ ને કઈ નીકળે. 10 મિનિટ વધારે
ભગવાનની પાસે જવાના રસ્તા છે. અને ભગવાનની પાસે જે જાશે ભગવાન કહે છે કે મારા શરણે જે આવે એને સ્વીકારવાનો એનો હક છે. એનો સ્વભાવ કેવો? શરણાગતને શરણું આપે ભક્ત વત્સલ ભગવાન રે. અને પાપીઓના પાપ જે કાપે છે અજ્ઞાન રે. સ્વભાવ કેવો છે ભગવાનનો એ સાંભળજો કે એક વખત અંતરથી બોલે નાથ હું તમારો રે તો દોડીને દરવાજો ખોલે એવો એનો ધારો રે. એનો ધારો શું છે? એનો રિશ્તો શું છે? કે તમે એક પગનું ભરો તો આનાથી 9 પગના દોડતો આવે. પણ મૂળ વાત એ છે કે એક પગલું ભરાતું 7 વર્ષ થાય ત્યાં સુધી મંદિરમાં જવાની ઈચ્છા થાય નહીં. ઘરવાળા કહે છે કે ઘરે ખાંસી ખાવ છો એના કરતા મંદિરમાં જાઓ કહે છે તો લોકો આવશે. ગરડા કહીશું અને ગોવિંદ ગાઈશું એ નરસિંહ મહેતા કહી ગયા ખરા. એ ચરિતાર્થ વાત છે સાહેબ. એ જમાનાની વાત કે ગરડા થવાનું હતું. આજે ગરડા થાઈશું કે કેમ એ? અને નરસિંહ મહેતાએ જે રીતે લખ્યું પણ આપણે સંશોધન કરીએ તો આપણને એમ થાય કે નરસિંહ મહેતાએ જ્યારે લખ્યું હશે ત્યારે ગરડાની પરિભાષા કદાચ આવી હશે. ઓલ્ડ કોને કહેવાય? ગરડા કોને કહેવાય? કે તમે બુદ્ધિમાં પાકટ થાઓ. સાહેબ નામદેવ તો ગરડા નહોતા થયા. નાની ધ્રુવ પ્રહલાદ તો ગરડા નહોતા થયા. નાની ઉંમરે ભગવાનને તો એવું કે ભાઈ રાત જો હમણાં નહીં ભગવાન ગરડાને જ મળે એવું છે કે ગરડા કઈ ભજન કરે તો નહીં સાહેબ. બોલતું ભગવાનને તો જુવાનીનું ફળ જોઈએ છે. એની પાસે આવું આજે મેં સાંભળ્યું. બહુ સુંદર વાત કરી ભાઈએ છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે બાળ કૃષ્ણ જશોદામાં એ બધા દીપ લઈને એ જમુનાજીની અંદર દીપ પધરાવવા માટે જાય. સાહેબ સુનિए बहुत अच्छी बात है. ભગવાનનો સ્વભાવની બાબતની વાત છે. દીપ પ્રગટાવી અને જમનાજીમાં દીપ અર્પણ કરવા માટે જશોદામાં જતા હારે હારે એટલી બધી ગોપીઓ સાથે લીધી છે. આ કૃષ્ણની બધી ગોપી આખું કહે છે કે વૃંદાવન ગોકુળ બધા લઈ કહે છે કે ચાલો ચાલો જઈએ આપણે દીપ પ્રગટાવી અને અર્પણ કરવા. કનૈયો આવે પહેલા. કારણ કે કહે છે કે કનૈયો આવશે તો કઈ નવું નાટક કરશે, કા દીપ બુઝાવી નાખશે, કા હેરાન કરશે, ગોપીઓને રાસ રમવા માટે લઈ જાય. એટલે જશોદા વિચાર કરે છે કે કનૈયો આવે પહેલા લાવ આ કામ કરી દઉં. અને કનૈયાનો સ્વભાવ સાહેબ કે તમે જે છુપાવવાનો પ્રયત્ન કરો પહેલું એને દેખાય. હા અને જશોદામાં આગળ દીપ ગભરાતા જોતા પેલા આવતો નથી. પાછળ અન્ય સખીઓ આવે છે જશોદા માતાની સાથે. અને જ્યાં દીપ પ્રગટાવવા માટે અડધે પહોંચ્યા ત્યાં જશોદા માતાનો કોઈ છેડો ખેંચ્યો. જશોદા માએ પાછળ જોવાની જરૂર નથી કે કોણ છે. સમજી ગયા કોણ? એક કનૈયો જ લાગે છે. એટલે આમ જ પૂછ્યું બેટા તું આવી ગયો તો કે આ માતાજી ક્યાં જાવ છો? કે જો આ દીપને પ્રગટાવી અને જમનાજીને અર્પણ કરવા માટે સાહેબ. ઓહો હું આવવાનું ખરું પણ હેરાન નહીં કરવાના કોઈને કે તને છૂટ છે આવવાની કે. अब सुनिए कथा. सब सखियों के साथ जसोदा मैया जमुना के पास पहुंची है. અને આણે છેડો છોડી અને દોડતો અને સ્વભાવ પ્રમાણે એ જમનાજીની વચ્ચે જઈ અને અર્ધ પાણીની અંદર અનુભવ અને આ જેટલા લોકો દીપ પધરાવે કનૈયો એ દીપ ઉપાડી અને કિનારા પર મૂકી આવે. અને પછી જશોદામાનું ધ્યાન ગયું કે બેટા what are you doing? કે છે કે અમે આ પધરાવીએ છે તું તો લઈને કે છે મૂકી દે. અને ત્યારે કનૈયાના શબ્દ હતા સાહેબ કે માં તે કહ્યું કે હું તો અહીંયા જ ઉભો છું. હું કઈ લેવા માટે આગળ નથી જતો પણ જે દીપ મારી પાસે આવે છે એને લઈને હું કિનારા પર પધરાવું. એમ કનૈયાની પાસે જે આવે એને લોકો પાર ઉતારે સાહેબ. એની પાસે જાય એને જાના તો પડેગા. અને કર્મ કરવાની છૂટ એટલી બધી સરસ રીતે ભગવાને મને તમને આપી કે કર્મ કીએ જા. કારણ કે મને કોકે હમણાં પૂછ્યું કે મહારાજ આપણે 100 ગ્રામ પૂન કરીએ 100 ગ્રામ અને 50 ગ્રામ પાક કરીએ તો આમાંથી બાદ બાકી થાય.
કે ભગવાનને એમ કહે હે ભગવાન 100 ગ્રામ પૂન કર્યું છે અને 50 ગ્રામ પાપ તો પેલામાંથી બાદ કરીને 50 ગ્રામ પૂન ભોગવવા માટે આ નો ભગવાન કહેશે તારે આ પણ ભોગવવાનું આ ભોગવવાનું બે ભોગવવાના આમાં કઈ ચાલે નહીં કહેશે હા કદાચ ભગવાન માટે તમારી પર પ્રસન્ન થશે વધારે તો એમ કહેશે ચોઇસ ઇઝ યોર્સ તારે પહેલા કઈ ભોગવવું છે બોલ કોઈ દિવસ ભૂલ આવી નથી એના ઇતિહાસમાં ઘણી વખત આપણને એમ લાગે છે આખી દુનિયા કરતા બધાને જ્ઞાન એવું છે કે હું આટલી બધી ભજન કરું આટલી બધી ભક્તિ કરું તો મારી સામે કોઈ દિવસ જોયું બધાને એમ થાય કે આટલી બધી ભક્તિ કરું ને મારે જ દુઃખ સમજી લેજો દુઃખ કોઈ દિવસ કોઈનું ઉછીનું તમારી ને મારી પાસે નથી બીજી એક વાત સ્પષ્ટ કહું છું માની લેજો કે તમે ભગવાનના મંદિરમાં આવો છો તો બીજી વાત કહું તમે ભગવાનના મંદિરમાં આવો છો ભગવાનને માથું નમાવો છો અને સુખની માંગણી કરશો બેવકૂફી થશે મૂર્ખતા થશે ભગવાનની પાસે સુખની માંગણી કરશો તો સુખ આપશે ખરો નહીં આપે ભગવાન કહેશે કે આઈ એમ જસ્ટિસ હું તો ન્યાયાધીશ છું ત્યાં ગયા જન્મમાં જે કર્યું છે એ વજન કરીને આપું છું તને થાય તે પાપ કર્યો હોય તો પાપ ભોગવવાનું અને એનું કારણ છે ભગવાન કહે છે કે મારે ખુદને ભોગવવું પડ્યું જો આનાથી મોટું કહ્યું ભગવાન સ્વયં ભગવાન અવતારી રામે વાલીને એ ઝાડની પાછળ હંતાઈને જે બાણ માર્યું હતું તમે જોઈ લો સાહેબ કૃષ્ણ અવતારની અંદર ભાલકા તીરથમાં જાવ તો ખબર પડે કે કૃષ્ણને પણ ભોગવવું પડ્યું ભગવાન કહે છે કર્મમાંથી હું નથી છૂટ્યો યાર એની લેવડ દેવડમાં ગોતાળા હોય ના રે મારા શ્યામના સરવાળા ખોટા હોય ના પવિત્ર ખરો કે નહીં ધૃતરાષ્ટ્ર પૂછે એટલે ભગવાને કહ્યું કે ડેફિનેશન શું વ્યાખ્યા છે પરિભાષા કહે છે કે મને 100 પુત્ર થયા એટલો તો હું પવિત્ર ખરો એક નથી થતા ઘણાને પુત્ર નથી થતા તો 100 પુત્ર થયા એટલો તો પવિત્ર ખરો તો ભગવાને કહ્યું હા એટલું પૂર્ણ હશે તો જ તને 100 પુત્ર થયા તો કહે છે કે એના મૃત્યુ કેમ થયા હવે આ સવાલ પર સવાલ તો ભગવાન કહે છે કે એક તારું જ કારણ કે અમુક બહુ પછી પહેલા આશરે 50 બહુ પહેલા કે તારા જન્મ પહેલા તે એક પાપ કર્યું હતું કહે છે કે બે જુદી જુદી વાતો છે પણ અર્થ એક જ નીકળશે એમાંની એક વાત એવી છે કે 50 બહુ પહેલા કોઈ રાજકુમાર ઝાડની નીચે બેઠો હતો અને પંખી ઉડતા હતા એની પર કહે છે કે સડકથી જાળી નાખી કોક સંત કહે છે કે એ બેઠો તો ત્યાં આગળ એક ફળ હતું અને ફળની અંદર એને પેલું તાકડી મારી અને 100 જીવ મરી ગયા એવી બે જુદી જુદી વાતો છે તો કહે છે કે આવું તે કર્યું હતું એટલે તને આ જન્મમાં 100 પુત્ર જ્યારે થયા ત્યારે તારા પુત્રનો નાશ થયો એટલે તરત ત્રીજો સવાલ કે મારે 50 જન્મ પહેલા જે મેં પાપ કર્યું હતું તો એ જન્મ પછી તરત જ કેમ તમે બદલો લઈ લીધો કર્મ એ તરત જ ને
ત્યાં 50 જન્મ પછી કે ત્યારે ભગવાને કહ્યું કે ભાઈ ધૃતરાષ્ટ્ર, આટલા જન્મ સુધી તે 100 પુત્ર થાય કેટલું પૂન ભેગું કર્યું, અને જેવું ભેગું થયું અને 100 પુત્ર થયા, અમારે કર્મનો હિસાબ થઈ ગયો સાહેબ. કોઈને નહીં છોડે. ધૃતરાષ્ટ્ર ભીષ્મ પિતામહને પણ આ તકલીફ સાહેબ. ભીષ્મને તમે જાણો છો એ કથાની અંદર ભગવાન નજીક આવ્યા અને ભગવાને પૂછ્યું ભીષ્મએ કે કેમ મારે આ બાણસિંહ પર આવી રીતે સૂવું પડ્યું? ત્યારે યાદ કરાયું કે અમુક બહુ પહેલા એક બાળક વન વગડામાંથી પસાર થતો અને લાકડી હાથમાં અને સર્પ જ્યાં દેખાય ઉપાડી માર્યો, ગોળ ફલાંગ કરીને, અને કાંટાળ પર પડ્યો સાપનું મૃત્યુ થયું હતું. આ જન્મમાં તમારે તો પછી ભીષ્મ કહે છે કે એમાં હું ક્યાં આવ્યો? કહે છે કે ભાઈ તમે જે બાળક હતા એ બહુમાં તમે હતા, સર્પ જે હતો એ બહુમાં તે અર્જુન, તમે અર્જુનને એવી રીતે બહુમાં રાખ્યો હતો, આ બહુમાં તમને અર્જુન આવી રીતે સુડાડ્યા છે. મારા શ્યામના સરવાળા હોતા હોય એના સરવાળામાં પણ એકવાર ભૂલ આવી હતી. આમ તો નહીં આવી જોઈએ, પણ બહુ સુંદર એક વાત છે, ખાલી વિનોદની વાત છે. એક વાણિયાનું મૃત્યુ થયું. વાણિયા એટલે ખબર? વાણિયા એટલે ભગવાનના વાણિયા. કેમ ખબર નહીં, કે પણ એની એક્સ્ટ્રીમ બુદ્ધિ ભગવાને આપી. એક્સ્ટ્રીમ વધારાની બુદ્ધિ ભગવાને વાણિયાને આપી. કાં ખબર ને આપણે કે જો ભાઈ વાણી, જો આપણે સત્યનારાયણ ભગવાનની કથા કરવાના જ શનિવારે, એમાં સુંદર વાત આવશે સાધુ વાણિયાની. એમાં પણ એક વાત એવી આવે, અત્યારે કહી દઉં કે ત્યારે તો જે નથી બેસવાના તે શું કે અત્યારે કહી દે. ભાઈ એમ નહીં, એ તો તમારે સાંભળવું હોય તો કથામાં બસ એટલે અટકાવીને. બહુ સરસ વાત છે ભાઈ, તમે નહીં આવશો ગુજરાત. ખેર, એમાં સાધુવાણીની સુંદર વાત, એમાં પણ એવું કહે છે ભગવાન વિચાર કરે છે કે વાણિયા સાથે કામ લેવાનું છે સત્યનારાયણ ભગવાનની કથામાં. એટલે ભગવાન ગભરાયા કે વાણિયાએ બાધા લીધી હતી કે ભાઈ મારે ત્યાં સંતાન થશે તો પહેલાથી ખાલી કરામ, સંતાન થાય તો જો. એટલે હજારો વર્ષ પહેલાથી તો જ આવ્યો. મારા દીકરા જો પાસ થશે તો હનુમાનદાદાના પગ પર એક તેલનો ડબ્બો પાસ થાય તો, પહેલેથી નહીં. એના કરતા હોશિયારી વાપરો, ઇમોશનલ કરો ભગવાનને, બ્લેકમેલ. પહેલા ચડાવી દે ડબ્બો, પછી જાય ત્યાં, પછી ઉઘરાણીએ જવાનું. ના પાસ થાય તો પહેલા ડબ્બો આપી. કોઈનું નહીં રાખે મારો વાલો. હા, તમે એને જેવું આપશો એવું. એટલે તો એનું નામ લાલો છે. એનું નામ શું છે? લાલો એટલે પહેલા લા
અને પછી હા પહેલા લા અને પછી લો. ગીવ એન્ડ ટેક. મને આપો પહેલા, પછી હું તમને આપવા માટે તૈયાર ક્યાં ના કરું. તો એ સત્યનારાયણ ભગવાનની કથા પાછી અધૂરી રહી જાય. તે કહે છે કે ભગવાન પણ ગભરાયા કે વાણિયા સાથે કામ લેવાનું. એટલે ભગવાને શું કર્યું, પહેલા કોને દીકરો નહીં આપ્યો, શું આપ્યું? દીકરી. કે ટેસ્ટ કરી જો, જો એ કથા કરાવે તો દીકરો આપશું. પણ ભગવાન સાચા પડ્યા, કથા જ નહીં કરાવી. પછી એની ધર્મપત્ની હતી, એને પૂછ્યું એની પત્ની નામ શું હતું? જો અડધા કલાવતી ને અડધા લીલાવતી. મને આટલા વર્ષોમાં હું જે જગ્યા પર પૂછું એ જગ્યા પર આ ગોતાડો. તમને એ જ નથી ખબર. એનું કારણ છે તમે પહેલા પાછા અધ્યાયમાં તો આવો. છોકરાને બોલાવે કે અહીંયા જો બાજુમાં કાંતાબેનની ત્યાં કથા કરે છે, જ્યાં જઈને જોઈએ 5મો અધ્યાય ચાલે ત્યારે બોલાવે. ત્યાં સુધી એ નહીં. એટલે અડધા કલાવતી ને અડધા લીલાવતી. વર્ષોથી આ બે વાત તો લોચામાં આવડતા. પહેલા ભાઈ લીલાવતી હતું. તે લીલાવતીને કહ્યું કે ભાઈ લીલાવતીએ કહ્યું કે દેવ પેલી કથા હમણાં નહીં કરવાની. તને સમજાય નહીં પડે. એ તો મોટી થશે ને લગ્ન થશે ત્યારે ભરત ભગતને બોલાવીને બોલો 21 વર્ષનો ગાળો નાખ્યો. વાણીઓ હોશિયાર ખરો કે તે આપણી કથાનો વાણીઓ આવો જ નીકળ્યો, હોશિયાર નીકળ્યો. એનું મરણ થયું, તે ઉપર ગયો ને બરાબર કયા દિવસે ગયો ખબર? શિવરાત્રીને દિવસે. આ જે ઓફિસ છે ને ચિત્રગુપ્તની ઓફિસ ખબર? તમે જોયો છે ને ચિત્રગુપ્તને? હું ઘણાને પૂછું ને કે જોજો આમ ધીરે પૂછું ને, જો ભાઈ યમરાજ આવે ને ત્યારે આમ તમે યમરાજ ને જોયો છે ને? જોવો છે ખરો? હા ભાઈ હા. જો બે સિંગડા વાળો તમને જ્યારે માણસ દેખાય ત્યારે સમજી લેવાનું કોણ છે? યમરાજ. તકડો ઉપર ગયો છે. આ ઓફિસ કોના અંદરમાં આવે? શંકર ભગવાનના અંદરમાં આવે. આખું આ મૃત્યુવાળી ઓફિસ. એટલે તો આપણે મૃત્યુંજયના જાપ જપીએ છીએ. આ એ ચિત્રગુપ્ત જે છે ને એ આખી એની ઓફિસ હોય. આપણે ઉપર જઈએ ને ત્યારે એની ઓફિસમાં પહેલા બેસવાનું, પછી આપણે પાછા કહેશો કે તમે જઈને આવ્યા એમ નહીં. તમે ત્યાં જાઓ, આપણે ત્યાં જઈએ પછી આપણને બેસાડે, ઠંડુ પીવડાવે, થોડી ઘણી વાતો કરે, પછી આપણો ચોપડો કાઢે અને ત્યાંથી આપણે ડિસ્પેચ કરવામાં આવે નરકમાં જવાનું કે સ્વર્ગમાં. પણ આપણને તો ખબર જ ત્યાં જવાનું એટલે આપણને નીચેથી જ ખબર હોય, ત્યાંથી જઈએ ત્યારે જ ખબર હોય. પણ તો પણ એકવાર ખાલી ફોર્માલિટી સહી કરવા માટે જવાનું, ત્યાં કરી હું આવી ગયો છું એમ કરીને. ત્યાં વાણીઓ ગયો, ત્યાં મૃત્યુ થયું છે અને એ દિવસે હતું જ નહીં કોઈ. કેમ નહોતું? કારણ કે શિવરાત્રી હતી અને કીટી પાર્ટી હતી. શિવરાત્રી તો સાહેબ કોઈ હોય ખરું ચિત્રગુપ્તની ઓફિસમાં? આ બધા શંકર ભગવાનને ત્યાં. અને આ એકલો સૂતો હતો. એને જોયું કે ચોપડો આમ ફરફર થતો તો ત્યાં ગયો, જોયું એનું જ નામ નીકળ્યું. એમાં લખ્યું હતું 80 ગુજરાતીમાં. એટલે આ હોશિયાર વાણી એટલે કલમ ને ખડીયો પડે તો કલમ બોળી અને આંખની વચ્ચે એક લીટી કરી. સવારે 4 વાગ્યે પેલું વરઘોડો આવ્યો. તો ચિત્રગુપ્તે પૂછ્યું ભાઈ કોઈને લાવ્યા છે? કે આ કહે છે કે આ વાણિયાને. અને ખોટો લાવ્યા કે છે, 10 વર્ષ વહેલો લાવ્યા, 10 વર્ષ વહેલો લાવ્યા કે ક્યાં હવે? એટલે વાણીઓ પતાર થયો. મને હમણાં મોકલો કે છે કે હવારે મારવાના જ મને. હમણાં મોકલવાની તો પછી મારે પછી કેમાં જવું? એટલે એને નીચે મોકલવામાં આવ્યો. 80 ના કેવા થઈ ગયા? 90 થઈ ગયા. 10 વર્ષ મફતમાં જીવ્યો. અને આ 10 વર્ષની અંદર ઉપરની ઓફિસે શોધી કાઢ્યું કે આ વાણીઓ નક્કી આંખની વચ્ચે લીટી કરીને સૂઈ ગયો હોવો જોઈએ. એટલે એ દિવસથી નક્કી થયું કે આંકડાની સામે શબ્દમાં લખો 80 પૂરા. પણ એની લેવડમાં ગોતાળા હોય ના. સાહેબ તમે સમજી લેજો, આ ભગવાને આપણા બધા ચહેરા જુદા જુદા કેમ બનાવ્યા? બોલો. આખી દુનિયા હજુ પણ એની પાસે દીવા કેટલા? એને શું કહે? મોડ ને બીજું હજુ નથી મને યાદ હતું. દીવાને શું કહે ઇંગ્લિશમાં?
હા હા મોલ માનો કે તમે કોઈ તમે એની પાસે કેટલા મોલ હશે કે હજુ પણ નવા જેટલા આવે છે બધા જુદા ચહેરા. બોલો કેટલા કરોડો અબજો કેટલા પણ તમારા જેવો કોઈ બીજો હોય બીજે ને તમે જોજો ભગવાન જેને મોકલે છે ને એ ભણેલો હોતો લાગતો નથી મને. જેને લેવા મોકલે એને તો ફોટો આપવામાં આવે આપણો એ ભાઈ તારે હવે લઈ આવવા એવું છે. જો એક જ જરા બે મોડા કર્યા હોય તે પેલો યમરાજ થોડો ભણેલો એ તો આપણી જગ્યા બીજા લઈ જાય. ભગવાન હોશિયારીથી બધાના ચહેરા સુધારેલા કોઈ દિવસ ભૂલ નહીં આવશે. અને એનું કોમ્પ્યુટર અત્યારે કોમ્પ્યુટર તો હમણાં આવ્યા છે કેવું કરવાનું કોમ્પ્યુટર કેટલું પાકું છે તમે સમજી લો. હું ને તમે જે કર્મ કરીએ છે ને એ એટલું બધું પંચ્યુઅલી નોટ કરવામાં આવે, સેકન્ડ ટુ સેકન્ડ નોટ કરવામાં આવે એકદમ કે આને આ સેકન્ડે આ કામ તો જ આખો હિસાબ મેળવવો કેટલું અઘરું કામ છે. આપણે જોઈએ છે નાના દીકરાઓ છોકરાઓને ઘણી વખત એટલું બધું જ્ઞાન હોય આપણે બિલીવ પણ નહીં કરી શકીએ. ધ્રુવ પ્રહલાદને જે જ્ઞાન હતું કેટલું બિલીવ પણ કરી નહીં શકીએ કે આપણી ઉંમરની અંદર આટલું બધું જ્ઞાન એ ગયા જન્મનું હતું. એટલે આ બધું કેરિયર આપણે અત્યારે જે કરી રહ્યા છે આપણે કદાચ માનો પુસ્તક વાંચતા હોઈએ અને પુસ્તક 80 પાના સુધી વાંચીએ ને પછી ઊંઘ આવે બીજે દિવસે સવારે ઉઠીને વાંચીએ તો ક્યાંથી શરૂ કરવાનું? 81 થી કરવાનું કે પહેલેથી? એમ આ મારું તમારું પ્રારબ્ધ પૂરું થાય આપણે ઉપર જઈએ એટલે પછી પહેલેથી શરૂ નહીં કરવાનું. શરૂઆત કન્ટિન્યુ ટુ બી. આ થિયે તો પેલું આવે ને સીરિયલ આવે તો નીચે લખે ટુ બી કન્ટિન્યુ. મને પડે કે આવતીકાલે અહીંયાથી શરૂ થાય પહેલેથી નહીં પાછું. એમ મારું તમારું જીવન છે. મને કોકે પૂછ્યું કે એટલે મને કે અમારી ભાષામાં સમજાવો. મેં કીધું અમારી ભાષા કે આધુનિક ભાષામાં અત્યારની ભાષામાં સમજાવો કે મેં કોઈ એમ સમજાવું. પેલું યુએસબી હોય ને યુએસબી કોમ્પ્યુટરમાં મારે ઇંગ્લેન્ડમાં હું ઇન્ડિયાથી યુએસબી લઈને આવું મારી અને એમાં અહીંયાના કોમ્પ્યુટરમાં નાખું તો મને દેખાય કે નહીં મેં જે ઇન્ડિયામાં કર્યું હોય તે બરાબર. આ યુએસબી લઈને હું જાપાન જાઉં તો જાપાનમાં પણ દેખાય કે નહીં. હવે કોમ્પ્યુટર જુદા પણ અંદરની યુએસબી એક જ હોય. એમ આ કોમ્પ્યુટર જુદા પણ અંદરનો આત્મા તો એક જ. જ્યાં જાવ ત્યાં સર બીજા જન્મમાં જાવ તો અંદરનું યુએસબી તો એક જ. એની લેવડ દેવડમાં ગોતાળા હોય ના રે મારા શ્યામના સરવાળા. જેવી કરણી દેવું આપે જે કરણી દેવું આપે પાપ પુણ્યનું પલ્લું આપે પાપ પુણ્યનું પલ્લું આપે એની કાર્ય કુશળતામાં અંધારા હોય ના રે એની કાર્ય કુશળતામાં અંધારા હોય ના રે મારા શ્યામના સરવાળા ગોતા હોય ના રે મારા શ્યામના સરવાળા ગોતા હોય ના રે. અરે સકળ વિશ્વનું રાજ્ય ચલાવે સકળ વિશ્વનું રાજ્ય ચલાવે રાણી રંગને એ ખવડાવે રાણી રંગને એ ખવડાવે એના દિલ દરિયાના પાણી મારા હોય ના એના દિલ દરિયાના પાણી મારા હોય ના રે મારા શ્યામના સરવાળા ગોતા હોય ના રે મારા શ્યામના સરવાળા ગોતા હોય ના રે. અરે ભક્તો પર નજર રાખે ભક્તો પર નજર રાખે કરી કસોટી કષ્ટો નાખે કરી કસોટી કષ્ટો નાખે એને રામ ભક્ત હૈયાથી ન્યારા હોય ના એને
કસોટી કસકો નાખે. તમે ભક્તિ કરો છો અને પછી જ્યારે કસોટી આવે સાહેબ, તમે એમને સમજતા કે એ કસોટી જે છે એટલે હું ભક્તિ કોઈ દિવસ નહીં છોડતા, કોઈ દિવસ નહીં. ગમે એટલી કસોટી ગમે એ આવે, કારણ કે આ એક જાતની ભગવાન તરફથી આવતી. જલારામ બાપાએ જ્યારે કસોટી આવી અને જ્યારે એને વિચાર કર્યો હશે કે હવે હું આ બધું બંધ કરી દઉં, કે જલારામ બાપાને કેટલી અઘરી કસોટી આવી હતી તમે જુઓ તો ખરા છે. એ મારા નારદ મુનિ જે પરમ ભક્ત કહેવાય, એના જીવનમાં પણ એકવાર કસોટી આવી સાહેબ. ભગવાને નારદ મુનિની પણ કસોટી, ભગવાન છોડે કોઈને નહીં કસોટી કરવા. અને જ્યારે કસોટી એટલે જ્યારે એક્ઝામ, જ્યારે ટેસ્ટ એ આવે તો જ બાળક વિદ્યાર્થી ઉપરના વર્ગમાં જાય. એમ તમારા જીવનમાં જ્યારે પણ કસોટી આવે તો સમજી લેજો કે તમે એક પગલું ઉપર જવાના, હિંમત નહીં આપતા. મને હમણાં કોકે પૂછ્યું કે ભાઈ મહારાજ એક વસ્તુ સમજણ નહીં પડી. મેં જલારામ કથા કરી પછી મને કે મહારાજ આટલી બધી કસોટી આવી તો ભગવાનને તો ખબર જ નથી કે જલારામ બાપા પાસ થવાના. ભગવાનથી અજાણ હતી એની વાત સાચી, યુવાન છોકરો. મને કે ભગવાનને તો ખબર જ હતી કે એ પાસ થવાનો છે, તો શું કામ કસોટી લીધી? મેં કીધું બેટા તારા વર્ગની અંદર તારા ક્લાસમાં કેટલા વિદ્યાર્થી? તે કે 30-40 વિદ્યાર્થી હોય. તો મેં કીધું ઓકે, 30-40 વિદ્યાર્થી હોય એટલે પેલો માસ્ટર ભણાવે કે રોજ જુદા જુદા માણ બધાને બોલાવીને ભણાવે કે એક સાથે? તે કે એક વર્ગમાં એક સાથે જ બધાને ભણાવે. દાખલા તરીકે આપ બધા બેઠા છો, હું તમને જે નિવેદન કરું છું એ ઉચ્ચારણ કરું છું, બધા સાંભળો છો ને? બધા સાંભળો છો ને? પણ બધાને સમજાય કરું? કદાચ બધાને સમજાય પણ બધાથી ઉતરાય કરું ના. એ તો ભારત તો બોલે, ભારત તો હા અહીંયા ખબર પડી ગઈ. ઉઠેલ ઇન્ડિયાથી મને બોલવા માટે બોલાવે છે, તમે અહીંયા બોલતા સાંભળવા માટે આવ્યા છો. કરવાનું ક્યારે તો ઉપર જઈએ. ભગવાન કેમ કરશે? મેં કહ્યું આપણે જલારામ બાપાજી છે, તમે એક વર્ગમાં ભણતા, હું ભણાવતો હોઉં અને બધાને એક સરખું જ ભણાવતો હોઉં તો મને ખબર છે કે મેં ભણાવ્યું છે એક સરખું જ ભણાવ્યું છે, બધાને એક સરખું, બધાને સંભળાવ્યું પણ છે, બધાને સમજાવ્યું પણ છે, કદાચ બધાને ઉતાર્યું પણ હશે. પણ મારી પવિત્ર ફરજ શું છે કે આમાંથી મારે એકને પહેલો નંબર આપવાનો. 40-40 બધા મારા વાલા હોય, મને બધા ગમતા હોય, મને બધા પ્યારા હોય, એટલે કે મારામાંથી નીકળી નહીં થઈ શકું. મારે એક કસોટી કરવાની છે કે આ 40 માંથી પણ કોણ પહેલો નંબર? એમ દુનિયાની અંદર ભગત તો કેટલા બધા છે, બધાની પરીક્ષા વારા પરથી ભગવાને લીધી હોય, પણ એને પણ નક્કી કરવાનું ભાઈ કે જલારામ પહેલો કે બીજો કે ત્રીજો. એના માટે થઈ ભગવાન કસોટી કરે છે. અને બીજી એક વાત મેં કીધું કે જલારામ બાપાની જે કસોટી કરી, મને કે આપણે ભગત થઈએ અને આપણી કસોટી ભગવાન આવી કરવા આવે તો મેં કીધું અક્કલના અધૂરા. 10મા ધોરણમાં ભણતો હોય એને 12મા ધોરણનું પરીક્ષા પત્ર પૂછે, પ્રશ્ન પત્ર, તો પાસ થાય તો જવાબ? 10મામાં ભણતો હોય તેને 10માનું જ પૂછે. એમ આપણે તો હજુ બાળ મંદિરમાં નથી બેઠા, આપણને એવું અઘરું પૂછે જ નહીં, દીધે રાખતું તારે. આપણે તો આ વર્ગમાં પરમહંસની જે ભૂમિકા છે એમાં ગયા જ નથી. હજુ તો ઘરમાંથી જ ન નીકળ્યા ભણવા માટે. આપણે બધા તો નર્સરીની પણ વાત ભૂલી જાઓ, ઘરમાંથી જ નથી નીકળ્યા. જે દિવસે આપણે ભણવા માટે નીકળશું થાય ત્યારે તો ખુલ્લી મૂકી છે સંત શાળા રે, તમે ભણવાને આવજો. અને કહે છે કે આ માસ્ટર સવાલ પ્રશ્ન વર્ષના એન્ડમાં જે પૂછે એ કયા પૂછે ખબર? એ આખું વર્ષ જે ભણાવે યાને સિલેબસની અંદરથી જ પૂછે. એમ જલારામને આખી જિંદગી ભણાવ્યો અને પછી એને પૂછવામાં આવ્યું. એમ એટલે પાસ થઈ જાય. આપણને પણ દીધે રાખો, ભક્તિ કરી રાખો. જ્યારે પરીક્ષા આવે, હું બીટ મારીને કહું છું કે પરીક્ષાનો પ્રશ્ન એ જ પૂછશે કે જેમાં જે તમે ભણ્યા છો. તમારી ભણતરનું બહાર પૂછી જ નહીં શકે. એટલે બિલકુલ મને ઘણા કહે કે આપણે જેટલી વધારે ભક્તિ કરીએ ને ભાઈ એટલું વધારે દુઃખ. અરે ભાઈ તું રાખને, દુઃખ આવ્યું તો સારું થયું. કારણ કે દુઃખ જે છે ઉપર જીત ક્યાં છે અને દુઃખ છુપાયું ક્યાં છે એ ખબર? મેં હમણાં એક જગ્યા પર કહ્યું કે દુઃખ એ જગ્યા પર છે. દુઃખ એટલે શું? ડિસ્ટન્સ બિટવીન
રિયાલિટી એન્ડ એક્સપેક્ટેશન. આ છે અને આ જોઈએ, આ બેની વચ્ચેનું જે અંતર છે એ દુઃખ. તમે સીધું સમજી લેજો. તમારી પાસે જે છે એની ઉપેક્ષા નથી, એની અપેક્ષા નથી એ જોઈએ આપણને, એટલે એના માટે ઉધામા કરીએ, આડું અવળું જેમ તેમ કરીએ, પછી એ નહીં મળે તો દુઃખ. એના કરતા જે છે એ હાથવીએ બેહ્યો તો લીલા લહેર છે સાહેબ. એટલે તો સંતો કહે છે સંતોષી ન સદા સુખી. બહુ બધો પૈસા વાળો સુખી નહીં એવું નથી લખ્યું. કહેવત શું છે? જેને સંતોષ છે. મને ભગવાને ભગવાન મને ને તમને આપણી ક્ષમતા મુજબ આપે, આપણી લાયકાત મુજબ આપે. લાયકાતની ઉપરનું કંઈ પણ આવે ને સાહેબ તો રેલ જ આવે, ફ્લડ જ આવે. આ જમીન જે છે આપણી, અને એ જો પાણી જેટલું પચાવી શકે એટલું પચાવી શકે તો વરસાદ પડે તો બહુ થઈ ગયું. પણ પછી આપણી જમીન કે છે હજુ આવવાની ભગવાન કે લીધે રાખ તો એ પચાવે. ગ્રાસ્પિંગ જેને કહેવાય, આપણે ગ્રાસ્પ જેટલું કરી શકીએ એટલું જ ભગવાન આપે. એટલું આપે તો બહુ છે, વધારે આપે તો અભિમાન આવી જાય. આપણી ક્ષમતા મુજબ ભગવાનને એ પ્રાર્થના કરજો કે મને તું જેટલું આપે છે એટલું વાપરવા મને દાવા પણ આપજે. એટલા વાપરવા માટે દિવસ પણ જોઈએ ને, એટલા વાપરવા માટે શ્વાસ પણ જોઈએ ને. નહીં તો સાહેબ પાંડુરંગ આઠવલે બહુ સરસ કહે છે કે ગઈકાલે તમારી પાસે જે, આજે તમારી પાસે જે છે એ તમારું રહેવાનું નથી. ગઈકાલે તમારું નહોતું, આજે તમારું છે, પણ આવતીકાલે તમારું નહીં. પાંડુરંગ સાહેબ બહુ સરસ. આટલું જ સમજીએ ને તો કોઈ ભરત વગરને સાંભળવો પડે. મારે શું કરવું? એ નારદ મુનિને કસોટી આવી. ભગવાને એક વખત કસોટી કરી. એક શહેરની અંદર એક શેઠ રહેતા, એની સાથે એની શેઠાણી. શેઠાણી એટલે શું? શેઠે આણી તે શેઠાણી, ભાઈએ આણી તે બાપાણી કે. જેઠ આણે તે જેઠાણી, દિયર આણે તે દેરાણી, અને ભાઈ આણે તે એમાં બાપાણી ને નથી ખબર નથી. ખેર આનંદ કરવા તો પણ આ શેઠ અને શેઠાણી સાહેબ સુંદર વાત. નારદ મુનિના જીવનમાં જે કસોટી, શેઠ અને શેઠાણી રહેતા અને સડાવડત ચલાવતા. સડાવડત એટલે કે અન્નદાન કરતા, ભૂખ્યાને જમાડે આ શેઠ શેઠાણી. એક દિવસ નારદ મુનિ પધાર્યા છે. નારાયણ નારાયણ. નારદ મુનિ પધાર્યા. આઈએ પ્રભુના દેવર્ષિ બેસાડ્યા, આસન આપ્યું, સેવા કરતા કરતા વાતો પૂછે છે. અને નારદ મુનિ સાહેબ સંત જે હોય ને એ ખત પડે તે લિફાફા લેખ કરે, અંદર હું છે એ જાણી જાય. અને ત્યાં નારદ મુનિએ પૂછ્યું શેઠને કે શેઠ તમને કઈ પ્રોબ્લેમ, કઈ સમસ્યા નહીં? કે એટલી બધી સમૃદ્ધિ, પૈસા બહુ હતા, અને લોકોનું દાન કરતા, લોકોનું કામ કરતા, પૈસા ખૂબ હતા. પણ ધીરે રહીને પૂછ્યું કે ખરેખર જો કોઈ તકલીફ? અને ત્યારે શેઠ તો નહીં બોલ્યા, પણ શેઠાણીએ કહ્યું કે દેવર્ષિ આમ તો કોઈ તકલીફ નથી, પણ અમારા ઘરે સંતાન નથી એનું દુઃખ છે સાહેબ. અને એટલા માટે દુઃખ તરત જ પછી શેઠે કહ્યું કે સાંભળો, આ મારી ધર્મપત્ની જે વાત કરે છે એ એટલા માટે અમને દુઃખ છે કે અમે આ પુનિત વારસો, જે પવિત્ર વારસો છે એ કોને આપીને જઈશું એનું દુઃખ છે સાહેબ. સંતાનનું દુઃખ આ રીતનું હતું. અને ત્યાં નારદ મુનિએ કહ્યું કે તમારી વાત વ્યાજબી છે. આવું જ્યાં કહ્યું, શેઠે કહ્યું કે એક કામ કરજો. નારદ મુનિ શું? પગે લાગીને કહું, ઉપર જઈને ભગવાન એકવાર તો પૂછજો કે અમે એવા તો કેવા પાપ કર્યા કે જેનાથી અમને આ સંતાન નથી. નારદ મુનિએ કહ્યું કે ભાઈ તમારો રોટલો ખાધો છે ને સાહેબ, હું પૂછીશ જરૂરથી. ભગવાનની પાસે નારદ મુનિ પહોંચ્યા છે. 11નો દાડો હતો. દેવ ઉઠી 11 સુધી નહીં. એવા દેવ ઉઠ્યા. નારદ મુનિએ કહ્યું, excuse me please, would you like to give me some answer please? આવું છે ને? સાચું છે, તમે કેનારે કહો ને. So far so good. એટલે ભગવાને કહ્યું, દેવર્ષિ તમે જ્યારે અહીંયા આવો છો ત્યારે કઈ સમસ્યા લઈને આવો છો. લાસ્ટ ટાઈમ જ્યારે આવ્યા ત્યારે સત્યનારાયણ ભગવાનનું વ્રત લઈને ગયા હતા. હવે આ વખતે કોના માટે આવ્યો છે? કે આ વખતે વ્રત લેવા નહીં, પણ પર્સનલી મારો એક છે યજમાન, એના માટે આવ્યો છે. પર્સનલી અપીલ શું છે કે
એક હમણાં મૃત્યુલોકમાં જઈને આવ્યો. ત્યાં એક શેઠ અને શેઠાણી છે અને એને ત્યાં સંતાન નથી. સદાવ્રત કરે છે, અન્નજળનું દાન આપે છે, પણ એને ત્યાં સંતાન કેમ નથી? મને કારણ બતાવશો? ત્યારે ભગવાને કહ્યું કે જાઓ જઈને ચોપડો લઈને આવો ચિત્રગુપ્ત પાસે. ચિત્રગુપ્ત પાસેથી ચોપડો લઈને આવે છે અને ત્યાં જુએ છે. ઓહો, એમાં લખ્યું હતું કે ગયા જન્મમાં આ શેઠ અને શેઠાણી પાછા શેઠ શેઠાણી જ હતા. શેઠાણી જમાડતી હતી ને શેઠ જમતો હતો. એવામાં જ 5 વર્ષનો આ લોકોનો જ બાળક દોડતો આવ્યો. હાથ કાઢો વાળા છે અને જઈને સીધો શેઠના ખોળામાં બેઠો છે. ત્યાં સુધી વાંધો નહીં, પણ જે થાળ હતો એ ઉપાડ લીધો. પરિણામે થઈ શેઠ ગુસ્સે થાય છે, ક્રોધિત થાય છે અને આ દીકરાને ઉપાડીને જ્યાં ફેંક્યો ત્યાં આ બાળકનું મરણ થયું. અને ત્યાં મરણ થયું પરિણામે એના 7 જન્મ જ્યારે થાશે ત્યારે પારણિયું બંધાશે. 7 જન્મ પછી થાય. નારદ મુનિ જેવા નારદ મુનિના દેવર્ષિની આંખમાં પણ આંસુ આવે. એ મૃત્યુલોક પર આવે છે, પૃથ્વીલોક પર આવે છે. દૂરથી જ્યાં શેઠે નારદ મુનિને જોયા અને સમજી ગયા કે કારણ ગંભીર છે. દેવર્ષિ પધાર્યા છે. દેવર્ષિએ કહ્યું છે કે શેઠજી એક સમસ્યા છે. શું? ગયા ભાવની અંદર આપે આ પ્રકારનું પાપ કર્યું, પરિણામે થઈ અને 7 જન્મ સુધી તમારે આ સાહેબ. આ તો શેઠ તો પાછો વિવેકી હતો, વિવેક બુદ્ધિ ખોવાયેલી. આ સમયે જો શેઠની પણ પરીક્ષા હતી કે આ સમયે શેઠ વિચાર કરે કે ભાઈ ભગવાન આમ નથી કરી શકતો તો કાલથી બંધ કરો કે અન્નજળ. પણ નહીં, એ તો કહે છે કે કર્મો કરેલા મુજને નડે છે, હૈયું હિબકા મારી રડે છે. જીવવા ચાહું તો જીવાતું નથી, મરવા ચાહું તો મરાતું નથી. હો મારા કર્મ મને નડે છે, હું ભોગવી લઈશ એમ કહ્યું. નારદ દેવર્ષિ ગયા છે. ત્યાર પછી આ શેઠે સેવા ચાલુ રાખી. અમુક સમય થયો, ગામની અંદર એક સંત પધાર્યા છે. સંતે ગામના પાદરના એક મંદિરમાં કથા આદરી છે. 7 દિવસની શ્રીમદ ભાગવત. અને ત્યાં કથાની અંદર આવ્યા છે શેઠ અને શેઠાણી. શેઠ અને શેઠાણીએ સંતને કહ્યું કે બાપજી એક સમસ્યા. શું? એનું નિવારણ કરવા માટે અમારા દ્વારે પધરામણી આવશો? જરૂરથી પધારીશ. પધરામણી બીજે દિવસે થઈ છે અને સંતે પણ આ જ સવાલ કર્યો છે કે તમે જે સમસ્યા કહેતા હતા હું સમજી ગયો, તમારે કહેવાની જરૂર નથી. કે મને ખબર પડી છે કે તમારે ત્યાં સંતાન નથી, એની તમને દુઃખ છે. અને એટલા માટે થઈને પણ પાછું કે આ તમને જે સંતાન નથી એ કેના માટે તમને દુઃખ છે કે આ તમે આ જે પવિત્ર જે તમારી પ્રવૃત્તિ છે એ કોને આપીને જશો એનું તમને દુઃખ છે. તો જાઓ, આ તમારી સમસ્યાનું નિવારણ તમારે 7 જન્મ સુધી રાહ જોવી નહીં પડે. આ જ જન્મમાં 7 દીકરા થાય. જાઓ, આશીર્વાદ લેજો. હવે વિચાર કરો કે દેવર્ષિ તો જોઈને આવ્યા હતા અને આને આશીર્વાદ દઈ દીધા. 10 વર્ષ થયા છે, દેવર્ષિ પાછા નારદ મુનિ પધાર્યા છે કે લાવ જઈને જોઉં પરિસ્થિતિ કેમ છે. અને જોયું તો બારણામાં આંગણામાં 7 બાળકો રમતા. અંદર જઈને શેઠને પૂછ્યું કે આ કહે છે કે તમે ગયા ને બાપજી, ત્યાર પછી એક સંત પધાર્યા હતા, એના આશીર્વાદથી આ બાળકો થયા છે. અને નારદ મુનિ વિચાર કરે કે નારાયણ સમજે કેવું કે મારી વેલ્યુ એમ કે મૃત્યુલોક પર જૂઠાણી થઈ ગઈ કે હું જોઈને આવ્યો, મને ના કહ્યું ને એ 7 બાળકો. અને જેવા દેવર્ષિ ઉપર પહોંચ્યા અને ભગવાને પેટ પકડીને દૂરથી જ જોયું નારદ મુનિએ કે હવે આપણે કઈ કરવાની જરૂર નથી, ભોગવી રહ્યા છે નારાયણ. જોયું મને જૂઠું બોલ્યા એને ભોગવું. ધીરે રહીને પૂછ્યું કે બાપજી વોટ હેપન? એટલે કે કઈ શું છે કે ભગવાન કહે છે કે પેટમાં દુખે છે, પેરાસિટામોલ લઈ લો. ભગવાન કે બધું જ કરી ચૂક્યો કે પેરાસિટામોલ હું બધું જ લઈ ચૂક્યો પણ કાંઈ ફેર નથી પડતો. તો કે હવે આપણી સમસ્યાનું નિવારણ તે કે કોઈ પોતાનું કાળજું આપે તો મારું આ દર્દ સારું થાય. ને નારદ મુનિ કે કાળ